તો સમાચારની વિગતે વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં વધુ એકવાર બોગસ તબીબો ઝડપાયા છે। ત્યારે આરોગ્ય સાથે ચેડા કરતા ઉટ વૈદ્ય ઝડપાયા, જ્યાં બોગસ તબીબો સામે પોલીસની કાર્યવાહી। ત્યારે શહેરના ભેસ્તાન વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં 3 ઝોલાછાપ તબીબો પોલીસે દબોચી લીધા છે। ત્યારે ત્રણેય બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં બોગસ ડોક્ટર ઝડપાઈ ગયા છે, જ્યાં સુરતમાં વધુ એકવાર બોગસ તબીબો ઝડપાયા છે। આરોગ્ય સાથે ચેડા કરતા ઉટ વૈદ્યને આખરે ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડી ડિગ્રી વગરના ઝોલાછાપ પ્રેક્ટિસ કરતા જે બોગસ તબીબો છે તેઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે બોગસ તબીબો દ્વારા ક્લિનિકો પર દવાઓ અને ઇન્જેક્શનોનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા, જે માણસોની જિંદગી માટે જોખમી સાબિત થઈ શકે છે। ત્યારે આખરે દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે। 3 ઝોલાછાપ તબીબો ઉપર પોલીસ પહોંચી અને ત્રણેયને દબોચી લીધા। 3 બોગસ તબીબો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી।